નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જીકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે કપાસના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા, શું આગામી સમયમાં હજુ પણ કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂત ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને રોજે રોજ નવા અને 100% સાચા કપાસના બજાર ભાવની માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા હતા. સૌપ્રથમ વાત કરીએ બાબરા માર્કેટ યાર્ડથી 1600 થી 1830 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો વિસનગર માર્કેટ યાર્ડ 1300 થી 1787, બોટાદ માર્કેટ યાર્ડ 1450 થી 1860 રૂપિયા. મિત્રો, સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ ઉનાવા 1300 થી 1725, ધ્રોલ 1000 થી 1430 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો વિજાપુર માર્કેટ યાર્ડ 1300 થી 1787 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડ 1241 થી 1776 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ 1450 થી 1770 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. ભાવનગર માર્કેટ યાર્ડ 1000 થી 1701 રૂપિયા. આગળ વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડ 900 થી 1830 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ વાંકાનેર માર્કેટ યાર્ડ 1350 થી 1800 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ 1250 થી 1751 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. હળવદ માર્કેટ યાર્ડ 1350 થી 1776 રૂપિયા. આગળ વાત કરીએ જામજોધપુર માર્કેટ યાર્ડ 1300 થી 1770 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1475 થી 1806 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આજે મિત્રો કપાસના બજાર ભાવમાં થોડીક મંદી એવી જોવા મળી રહી છે અને મિત્રો 1800ની આસપાસના બજાર ભાવ જે હતા જે મિત્રો 1770-80ની આસપાસ જોવા મળી રહ્યા છે અને મિત્રો આજે 10 થી 15 રૂપિયા સુધીનો સરેરાશ ઘટાડો જોવા મળી રહ્યો છે. અને મિત્રો આગામી સમયમાં જો કપાસના બજાર ભાવમાં વધારો થાય તો મિત્રો કપાસના ભાવ ખેડૂતોને સારા એવા મળી શકે છે. મિત્રો, તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.